અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે તે છે ધોલેરામાં આવેલો પૂંજાભાઈનો દરબાર. પૂંજાભાઈનો આ દરબાર છે તેની એક્ઝેક્ટ સામે દરબારી ચોરો આવેલો છે. આ દરબારી ચોરો પ્રસાદીનો છે. તો આવો પ્રવેશ કરીએ દરબારી ચોરામાં અને અહીં આ સ્થાન શા માટે પ્રસાદીનું છે તે જાણીએ. આ ચોરામાં દરબારો સભા કરી રોજ બેસતા, તેથી આને દરબારી ચોરો કહેવાય છે. નીલકંઠ વણી જ્યારે વન વિચરણ કરતાં કરતાં ધોલેરામાં પધાર્યા ત્યારે ખાંડેશ્વર મહાદેવ જે ધોલેરામાં આવેલો છે મહાદેવનું મંદિર ત્યાં પધાર્યા હતા. ત્યારે ત્યાં વણિરાજના દર્શનથી ધોલેરાના ક્ષત્રિય દરબાર પૂંજાજીને વર્ણી પ્રત્યે આકર્ષણ થયું. વર્ણીની અવસ્થા કિશોર, તેજસ્વી સ્વરૂપ, તપથી કૃશ થયેલી કાયા આ જોઈને દરબાર પ્રભાવિત થઈ ગયા. હાથ જોડ્યા અને કહ્યું, બ્રહ્મચારીજી, ગામમાં આવશો? આવા મુમુક્ષોને લક્ષ્યમાં રાખીને જ મહાપ્રભુ નીલકંઠ વણી ગામો ગામ વિચરણ કરતા હતા. તેઓની દ્રષ્ટિમાં આ ક્ષત્રિય ભક્ત હતા. તેથી વણિરાજે તરત જ તેમના આમંત્રણનો સ્વીકાર કરતા કહ્યું, ગામમાં ચોરામાં આવીશું. દરબાર આટલાથી પણ રાજી થયા. નીલકંઠ વર્ણીને આ દરબારી ચોરામાં બેસાડ્યા. પોતે પોતાના ઘરેથી વર્ણિરાજ માટે જમવાનું લઈ આવ્યા. વર્ણી પ્રભુ આ જ જગ્યાએ જમ્યા હતા અને પૂંજાજી દરબારના અંતરમાં આ મૂર્તિને જોઈને ટાઢક વળી હતી. અંતરમાં અતિ પ્રસન્નતા થઈ હતી. ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ જગ્યાએ ઘણી વખત આવેલા છે. ધોલેરામાં જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે અનેક પ્રસાદીના સ્થાન ગામમાં આવેલા છે. ત્યાં જરૂર ને જરૂર એકવાર દર્શન કરવા જવું. જય શ્રી સ્વામિનારાયણ.